પ્રામાણિક ગાય અને વાઘની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તેની પાસે ઘણી ગાયો હતી। તેમાંથી એક ગાય તેને ખૂબ જ વહાલી હતી કારણ કે તે ખૂબ જ સરળ અને પ્રમાણિક હતી। તે ગાયને એક નાનું વાછરડું હતું જે થોડા દિવસ પહેલા જ જન્મ્યું હતું। દરરોજ ખેડૂત તેના પ્રાણીઓને જંગલમાં છોડી દેતો અને તે બધા દિવસભર જંગલમાં ઘાસ ચરતા અને સાંજે ઘરે પાછા ફરતા। એક સમયે બધા પ્રાણીઓ જંગલમાં ચરતા હતા। ગાય જંગલમાં ખોવાઈ ગઈ અને વાઘની ગુફા પાસે પહોંચી ગઈ। તે સમયે વાઘ તેની ગુફા પાસે હતો। તેણે ગાયને જોઈ અને તેના મનમાં વિચાર આવ્યો કે આજે ખૂબ જ સરળતાથી શિકાર મળી ગયો। તે ઝડપથી ગાયનો શિકાર કરવા તેની સામે ગયો। અચાનક વાઘને પોતાની સામે જોઈને ગાય ખૂબ ડરી ગઈ અને તેણે વિચાર્યું કે હવે તે ભાગી શકશે નહીં અને વાઘ તેને મારી નાખશે। પછી વાઘે કહ્યું, આજે હું સવારથી ખૂબ ભૂખ્યો છું। સદભાગ્યે મારા માટે તમે જાતે અહીં આવ્યા છો। હવે હું તને ખાઈને પેટ ભરીશ। વાઘ તેના પર હુમલો કરવા જતો હતો ત્યારે ગાયે આજીજી કરી, મહારાજ, તમે આ જંગલના રાજા છો। મારી પાસે એક નાનું વાછરડું છે જે માત્ર થોડા દિવસોનું છે અને કંઈ પણ ખાઈ કે પી શકતું નથી। હું તેને મારા જીવન કરતાં વધુ પ્રેમ કરું છું। હું તમને વિનંતી કરું છું કે મને એકવાર તેની પાસે જવા દો। હું મારા બાળકને સ્તનપાન કરાવીને અને તેને પ્રેમ કરીને પાછો આવીશ। ગાયની વાત સાંભળીને સિંહ હસ્યો અને બોલ્યો, તમે મને મૂર્ખ ગણ્યો છે। હું શિકારને મારા હાથમાં કેવી રીતે છોડી શકું? ગાયે કહ્યું, મહારાજા, હું જે કહું તે માની લો। હું ખોટું નથી બોલતો। મારું વાછરડું બહુ નાનું અને નિર્દોષ છે। હું તેને છેલ્લી વાર પ્રેમ કરવા માંગુ છું। મારો વિશ્વાસ કરો, હું તેને એકવાર મારું દૂધ પીવડાવીને ચોક્કસ પાછો આવીશ। તમારે પણ નાના બાળકો હોવા જોઈએ। તમારે પણ તેમને સમાન રીતે પ્રેમ કરવો જોઈએ। ગાયની વાત સાંભળીને સિંહને તેના પર દયા આવી અને તેણે કહ્યું, ઠીક છે, તમે હવે જાઓ અને જલ્દી પાછા આવો। જો તું નહીં આવે તો હું ગામમાં આવીને તને અને તારા વાછરડાને મારી નાખીશ। વાઘની પરવાનગી મળતાં જ ગાય તેના વાછરડાને મળવા જાય છે। વાછરડું પણ તેની માતાની ગેરહાજરીથી ખૂબ જ પરેશાન હતું કારણ કે તેની માતા સિવાય તમામ પ્રાણીઓ પાછા ફર્યા હતા। ગામમાં પહોંચ્યા પછી ગાય તેના વાછરડાને ખૂબ પ્રેમ કરે છે અને તેને દૂધ પીવડાવીને તે ઉદાસ થઈને પાછા જવા લાગે છે। જ્યારે વાછરડાએ ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે ગાય તેને સત્ય કહે છે। હવે વાછરડું પણ તેની માતા સાથે જવાની જીદ કરવા લાગે છે, પરંતુ ગાય તેને પોતાની સાથે જવા દેતી નથી કારણ કે તે વિચારે છે કે જો વાછરડું તેની સાથે જશે તો વાઘ તેને પણ મારીને ખાઈ જશે। ગાય ગયા પછી વાછરડું પણ તેની પાછળ પાછળ આવે છે। ગાય વાઘ પાસે જાય છે અને કહે છે, લે મહારાજ, હું મારા વચન પ્રમાણે પાછી આવી છું। હવે તમે મને ખાઈ શકો છો। ગાયને પાછી આવતી જોઈને વાઘ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે। વાઘ જેમ ગાય પર હુમલો કરવા જતો હોય છે ત્યારે વાછરડું વચ્ચે આવીને વાઘને કહેવા માંડે છે, મહારાજ, મારી માં બહુ સારી છે, તેને મારીશ નહીં અને તેના બદલે મને મારીને તારું પેટ ભરો। આ રીતે એકાએક વાછરડાને વચ્ચે આવતા જોઈને ગાય તેને હટાવીને સિંહને કહે છે, હજી તો બહુ નાનું છે, તારું પેટ નહીં ભરે। મહેરબાની કરીને મને ખાઈને તમારું પેટ ભરો અને પાછા જવા દો। ગાય અને વાછરડાનો એકબીજા પ્રત્યેનો આટલો પ્રેમ અને સમર્પણ જોઈને વાઘને દયા આવે છે અને તે બંનેને કહે છે, ગાય, તમારી પ્રામાણિકતા જોઈને હું પહેલેથી જ ખૂબ જ ખુશ હતો। હવે હું તેમનો પ્રેમ અને સમર્પણ જોઈને ખુશ છું। તમે બંને એકબીજાની તરફ આ જોઈને તમને બંનેને કોઈ અલગ નહીં કરી શકે। હવે તમે બંને મુક્ત છો અને એકબીજા સાથે પ્રેમથી રહો છો। આટલું કહીને વાઘ બંનેને છોડીને ચાલ્યો જાય છે। વાઘ દ્વારા રક્ષણ મળ્યા બાદ ગાય અને વાછરડા ખૂબ જ ખુશ છે અને વાઘનો આભાર માનીને ખુશીથી પોતાના ઘરે પરત ફરે છે। બોધ: પ્રામાણિક ગાય અને વાઘની વાર્તા આપણને શીખવે છે કે સૌથી ખરાબ વ્યક્તિએ પણ જીવનમાં પ્રામાણિકતા અને સત્ય સામે ઝૂકવું પડે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।